નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે ઉદાહરણ નંબર 9 જોવાનું છે। ઉદાહરણ નંબર 9 આઈએમપી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે ધ્યાનથી તમારે પહેલાં જોવાનું છે। ઉદાહરણ નંબર 9 ઓકે, ચાલો રકમ શું કીધેલી છે તમે જુઓ ધ્યાનથી। બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંછલાઓ, બે સમકેન્દ્રીય એટલે બે ગોળા હોય બે ગોળાકાર ગૂંછલા હોય એના કેન્દ્ર કોઈ એક જ બિંદુએ ભેગા થતા હોય તો એને કહેવામાં આવે સમકેન્દ્રીય બે ગૂંછલા। તમને હું આકૃતિ આપી દઉં, માની લો કે એક ગૂંછલું અહીંયા છે આ રીતે, ઓકે। ચલો હવે આ ગૂંછલાનું કેન્દ્ર અહીંયા છે, માની લો કે સેન્ટરમાં અહીંયા, ઓકે। હવે બીજું ગૂંછલું લેવાનું પણ એના કરતાં નાનું, કારણ કે આપણને શું કીધેલું છે, એક નાની ત્રિજ્યા R1 અને મોટી ત્રિજ્યા R2 છે, અને R1 એ R2 કરતાં તો બહુ જ નાનું છે, જો કીધેલું છે R1 વેરી લેસ ધેન R2, આઈડિયા એવો। અને બંનેને સમઅક્ષીય મૂકવામાં આવે છે, એટલે બંનેના કેન્દ્ર કોઈ એક જ બિંદુએ સંપાત થાય છે તે રીતે મૂકવામાં આવે છે। તો આપણે શું મેળવવાનું છે, આ ગૂંછલાનું શું મેળવવાનું, આ ગોઠવણનું શું મેળવવાનું છે, અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું છે। શું મેળવવાનું છે, અન્યોન્ય પ્રેરકત્વ। હવે આપણે આ મોટી લૂપ લીધેલી છે કે જેની ત્રિજ્યાને આપણે કહી દઈએ કે R2 જેટલી ત્રિજ્યા છે, આની ત્રિજ્યાને હું R2 કહી દઉં, ઓકે। ચાલો હવે આની અંદર હું નાની ત્રિજ્યા લઈ લઉં છું, ધ્યાનથી જોજો અહીંયા આગળ, સાવ નાની, કારણ કે આપણને શું કીધેલું છે કે આ R1 છે એ R2 કરતાં તો બહુ જ નાની છે, એટલે આની જે ત્રિજ્યા છે એને હું કહી દઉં R1 કહી દઉં। શું કહી દઉં, R1। આ ગૂંછલું નંબર 2 અને આ ગૂંછલા નંબર 1, એટલે આપણે કહી શકાય કે R1 એ બહુ જ નાનું છે, કોના કરતાં, R2 કરતાં, આઈડિયા એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। હવે આપણે શું મેળવવાનું છે, અન્યોન્ય પ્રેરકત્વ, ઓકે। આપણી પાસે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર હતું M। હવે ધ્યાનથી જુઓ કે બીજા લૂપમાંથી હું પ્રવાહ પસાર કરું I જેટલો, ઓકે। એટલે બીજા લૂપમાંથી પ્રવાહ પસાર કરું એટલે અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે એવું જ છે। તો અંદરના ભાગમાં ક્ષેત્ર હશે, અને કઈ દિશામાં હશે, તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો આમાં તમારે ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો તમારે આંગળીઓને આ રીતે રાખવાની, અને અંગૂઠો જે દિશામાં સ્થિર થાય તે દિશામાં શું હોય, ચુંબકીય ક્ષેત્ર। તો તમે અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આંગળીઓ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જમણા હાથની આંગળીઓને આ દિશામાં વાળવામાં આવે તો અંગૂઠો જે છે એ ક્યાં આવશે, તો કે આ રિંગનું જે સમતલ છે એ સમતલ લંબરૂપે બહાર તરફ આવશે, ઓકે। ક્ષેત્ર લંબરૂપે બહાર તરફ આવશે, અને બીજી વસ્તુ આપણે એવું કહી શકાય કે બીજાના ક્ષેત્રની અસર ક્યાંમાં થાય છે, તો કે પહેલી રિંગ ઉપર થાય છે, એટલા માટે આપણને અન્યોન્ય પ્રેરકત્વ મળે છે બીજાને કારણે। પહેલામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ ઇઝ ઇક્વલ ટુ બીજામાં સંકળાયેલું પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ કે જેને કહેવામાં આવે φ1 છેદમાં, અને જેમાંથી પ્રવાહ પસાર થાય, તો કેમાંથી પ્રવાહ પસાર થાય છે, તો બીજી લૂપમાંથી પસાર થતો પ્રવાહ, એટલા માટે આપણે કહી શકાય કે બીજી લૂપમાંથી પસાર થતો પ્રવાહ કે જેને આપણે I2 કહીએ છીએ। એટલા માટે આપણું સૂત્ર મળે છે M12 ઇઝ ઇક્વલ ટુ φ1/I2। શું મળે છે, φ1/I2, આઈડિયા એવો વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો, ઓકે। ચાલો હવે આપણે મેળવવાનું છે φ1। φ1 એટલે આપણે કહી શકાય કે જ્યાં φ1 ઇઝ ઇક્વલ ટુ ગૂંછલા એક સાથે સંકળાયેલું ફ્લક્સ, ગૂંછલા એક સાથે સંકળાયેલ ફ્લક્સ, ખાસ ધ્યાનથી જોજો કે જેને આપણે કહેવામાં આવે φ1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવે BA। φ1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવશે, BA। હવે ક્ષેત્રફળ કોનું લેવાનું છે, નાના ગૂંછલાનું, એટલા માટે અહીંયા કહી દઈએ BA1। પરંતુ ક્ષેત્ર જે છે એ કોને કારણે છે, તો કે બીજાને કારણે, એટલે ક્ષેત્ર કોનું લેવાનું છે, તો કે બીજાનું B2। તો
આપણે કહી શકાય કે B2 એટલે કે બીજી રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે, તેને કારણે આ રિંગ સાથે સંકળાયેલું શું લેવાનું છે? ક્ષેત્ર. હવે જુઓ, આ જે રિંગ છે ને એની ત્રિજ્યા બહુ જ નાની છે, એટલા માટે આપણે કહી શકાય કે આ મોટી રિંગના કેન્દ્ર પર સંકળાયેલું ફ્લક્સ આપણે વાત કરવી હોય એટલે કે મોટી રિંગના કેન્દ્ર એટલે કે નાની રિંગ જ થશે, કારણ કે નાની રિંગની ત્રિજ્યા બહુ જ સૂક્ષ્મ છે. એટલા માટે અહીંયા આગળ આપણે વાક્ય આવું લખી શકાય, ખાસ ધ્યાનથી જોજો કે અહીં R1 વેરી લેસ ધેન R2 હોવાથી R1 વેરી લેસ ધેન R2 હોવાથી આપણે એવું કહી શકાય કે B2 ઇઝ ઇક્વલ ટુ, આપણે એવું કહી શકાય કે આ પહેલી રિંગના આપણે વાત કરીએ કે B2 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે આ રિંગ જે છે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કારણ કે આ નાની જે રિંગ છે R1 એ તો બહુ જ નાની છે, એટલે એનો મતલબ એવો કે આ નાની રિંગ જે છે એ બીજી રિંગના કેન્દ્ર પર મૂકેલી છે, કારણ કે બહુ જ નાનું છે. એટલા માટે આપણે આવું કહી શકાય કે R1 વેરી લેસ ધેન R2 હોવાથી સૌ પ્રથમ આપણે આવું કહી શકાય કે R2ના કેન્દ્ર પર, એટલે R2 રિંગના કેન્દ્ર પર આવું લખી શકાય, R2 રિંગના એટલે મોટી રિંગના કેન્દ્ર પર R1 ત્રિજ્યાની રિંગ છે તેવું કહી શકાય. ઓકે, ખાસ ધ્યાન આપજો, તેવું આપણે કહી શકાય છે. એટલા માટે આપણે કહી શકાય કે મોટી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ક્ષેત્ર કે જેને આપણે કહેવામાં આવે B, એટલા માટે કહી શકાય કે R2 રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 કે જેને આપણે શું નામ આપેલું? B2 ઇઝ ઇક્વલ ટુ μ0 I બાય 2R2. આપણી પાસે આ સૂત્ર હતું કે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું B2 ઇઝ ઇક્વલ ટુ μ0 I અપોન 2R2. આઈડિયા એવો. હવે બીજી રિંગમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ કેટલો છે? I2, એટલા માટે અહીંયા લખી શકાય I2. આઈડિયા એવો. ચાલો હવે આપણે આ B2ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, ∅1 ઇઝ ઇક્વલ ટુ B2A1. તો અહીંયા લખી શકાય કે જ્યાં A1 ઇઝ ઇક્વલ ટુ નાની રિંગનું ક્ષેત્રફળ, તો નાની રિંગનું ક્ષેત્રફળ આવે πr1². આઈડિયા એવો આ વસ્તુમાં. તો આ આવશે A1. તો ∅1 ઇઝ ઇક્વલ ટુ B2 ઇન્ટુ A1 લખી શકાશે. આઈડિયા આ બંનેની કિંમત જો આપણે આને સમીકરણ નંબર 1 આપી લઈએ તો આપણે આ કહી શકાય કે આ A1 અને B2ની કિંમત આમાં મૂકી દઈએ ∅1માં, અને ∅1ની કિંમત આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો આપણને આખો જવાબ મળી જશે. આઈડિયા એવો કે જે આપણને માગેલું હતું કે અન્યોન્ય પ્રેરકત્વ એ આપણને મળી જશે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, તો આપણે હવે શું કામ કરવાનું છે? ખાલી રિંગ ઉપર સમીકરણ 1માં ખાલી શું મૂકવાની છે? કિંમત મૂકવાની છે. એટલા માટે અહીંયા આગળ લખી શકાય કે સમીકરણ 1 પરથી શું લખી શકાય? M12 ઇઝ ઇક્વલ ટુ ∅1 એટલે સૂત્ર છે B2A1 ડિવાઇડેડ બાય I2. ચાલો, તો અહીંયા આગળ સૂત્ર છે M12 B2A1. B2 એટલે શું છે? તો કે μ0 I2 ના છેદમાં 2R2 ઇન્ટુ A1. ખાસ ધ્યાનથી જોજો, હજુ આપણે આ ∅ બરાબર બીની કિંમત મૂકેલી છે, હજુ A1 તો બાકી છે. A1 એટલે πr1² આખાના છેદમાં કેટલું છે સમીકરણ 1માં? તો કે I2. એટલા માટે અહીંયા આગળ લખી શકાય I2.
ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ, I2 અહીંયા આગળ કેન્સલ થઈ ગયા, I2 કેન્સલ, એટલે આપણને સૂત્ર મળે છે અન્યોન્ય પ્રેરકત્વનું M12 ઇઝ ઇક્વલ ટુ μ0 પાઈ R1 સ્ક્વેર અપોન નીચે ખાલી વધશે 2R2. આ આપણો શું આવશે? જવાબ આવશે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર μ0 પાઈ R1 સ્ક્વેર અપોન 2R2. આ શું આવશે આપણો જવાબ? આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આપણને પ્રશ્ન શું પૂછેલો હતો? તો કે મોટી રિંગના પ્રવાહને લીધે નાની રિંગ સાથે સંકળાયેલું શું મેળવવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ. તો આ આપણો જવાબ આવે અન્યોન્ય પ્રેરકત્વનો જવાબ. આઈડિયા એવો કેટલો જવાબ આવશે? બે સમકેન્દ્રીય રિંગ હોય તો અન્યોન્ય પ્રેરકત્વનો જવાબ આવશે μ0 પાઈ R1 સ્ક્વેર અપોન 2R2. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 6.9 સૌથી IMP ઉદાહરણ છે, કારણ કે આના બેઝમાં ઘણા બધા ઉદાહરણ આપણને પૂછાવાની શક્યતા છે. આઈડિયા એવો આ વસ્તુમાં. ઓકે, અહીંયા તો હવે આપણે સ્વાધ્યાયનો 12 નંબરનો દાખલો જોવાનો છે. જુઓ ધ્યાનથી, IMP દાખલો કહી શકાય તેવો દાખલો છે. રકમ શું કીધેલું છે કે ધન ઝેડ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં, એટલે આપણે કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે કહી શકાય તે પ્રમાણે ધન ઝેડ અક્ષની દિશામાં છે. આઈડિયા એવો આ વસ્તુમાં કઈ દિશામાં? ધન ઝેડ અક્ષની દિશામાં. વિસ્તારમાં 12 સેન્ટીમીટર બાજુવાળી એક ચોરસ લૂપ હશે, એટલા માટે આપણે કહી શકાય ચોરસ લૂપની જે લંબાઈ છે ને એ કેટલા સેન્ટીમીટર છે? 12 સેન્ટીમીટર. એટલા માટે આપણે કહી શકાય કે 12 ગુણ્યા 10⁻1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર. ઓકે, તો 12 સેન્ટીમીટર બાજુવાળી એક લૂપ કે જેની બાજુઓ એક્સ અને વાય અક્ષને સમાંતર છે. આઈડિયા એવો. હવે ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ હું આકૃતિ તમને દોરી દઉં છું કે આ ઊભી અક્ષ કે જેને આપણે કહીએ એક્સ અક્ષ અથવા આને વાય અક્ષ કહીએ. ઓકે, આને આપણે કઈ અક્ષ કહીએ? એક્સ અક્ષ કહીએ. અને આ બંને અક્ષને લંબરૂપે જે અક્ષ હોય એને આપણે ઝેડ અક્ષ કહીએ. ઉગમ બિંદુ O અહીંયા છે, ધ્યાનથી જુઓ. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધ્યાનથી જુઓ કે ઝેડ અક્ષની દિશામાં, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, અને ચોરસ લૂપ એ આપણને ક્યાં લેવાની કીધેલી છે? તમે ધ્યાનથી જુઓ કે એક્સ અને વાય અક્ષને સમાંતર. માની લો કે આ એક્સ અક્ષ હોય અને આ વાય અક્ષ છે. ઓકે, તો ખાસ ધ્યાનથી જુઓ, આ જે ચોરસ લૂપ છે ને એ લૂપની લંબાઈ એક્સ અક્ષને સમાંતર છે અને વાય અક્ષને સમાંતર છે. આઈડિયા એવો. એટલે અહીંયા આગળ તમે ખાસ ધ્યાનથી જુઓ કે ક્ષેત્રફળ જે સદિશ જે છે ને એ કઈ દિશામાં હશે? તો કે ધન ઝેડ અક્ષની દિશામાં હશે. કારણ કે આપણે કીધેલું કે ક્ષેત્રફળ સદિશ જે છે એ પૃષ્ઠ જે છે આ લૂપ કે જેની લંબાઈ પણ L અને પહોળાઈ પણ L કે એ પૃષ્ઠને લંબરૂપે બહાર તરફ હોય. તો આ બંને પૃષ્ઠ જે છે આપણે વાત કરીએ કે એક્સ અને વાય અક્ષને જે સમતલમાં જે પૃષ્ઠ મૂકેલું છે એનો ક્ષેત્રફળ સદિશ એટલે ઝેડ અક્ષની દિશામાં કહેવાય. ઝેડ અક્ષની દિશામાં ક્ષેત્રફળ સદિશ કેવા છે? એટલે એનો મતલબ એવો કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. આઈડિયા એવો. એટલા માટે આપણે કહી શકાય કે લંબાઈ 12 ગુણ્યા 10⁻2 મીટર હોય તો ક્ષેત્રફળ કે જેને કહેવામાં આવે L સ્ક્વેર, ક્ષેત્રફળને શું કહેવાય? L સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર. લંબાઈ કેટલી છે? 12. એનો વર્ગ એટલે થશે 144 અને એ 10⁻2 નો વર્ગ એટલે થશે 10⁻4 મીટર સ્ક્વેર. આઈડિયા એવો. એટલે આ આપણને શું મળશે? ક્ષેત્રફળ મળશે. આઈડિયા એવો. આટલું આપણને ક્ષેત્રફળ મળશે. 10⁻4 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ મળે છે. 144 ગુણ્યા 10⁻4. હવે આપણને શું કીધેલું છે? જુઓ ધ્યાનથી કે ધન એક્સ દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે. કોને? તો કે આ લૂપ જે છે ને એ લૂપને આટલા વેગથી ખસેડવામાં આવે છે. એટલે આપણને લૂપનો વેગ આપેલો છે. લૂપનો વેગ કેટલો આપેલો છે? ખાસ ધ્યાનથી જુઓ કે લૂપને ધન એક્સ અક્ષની દિશામાં ખસેડવામાં આવે છે, એટલે આ દિશામાં.
વી જેટલા વેગથી. તો એ વેગ કેટલો છે તો કે આપણને આપેલો છે 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર પર સેકન્ડ આટલા વેગથી ખસેડવામાં આવે છે. ઓકે, અને હવે શું કીધેલું છે, આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી. આપણને શું કીધેલું છે, ક્ષેત્ર અવકાશમાં એક સરખું નથી, એટલે કે સમય સાથે પણ બદલાતું નથી. આઈડિયા એવો, એટલે ખાસ ધ્યાન આપજો, અંતર સાથે પણ બદલાય છે અને સમય સાથે પણ બદલાય છે. હવે શું કીધેલું છે જુઓ કે ઋણ એક્સ દિશામાં 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ ક્ષેત્ર જે છે એ ઋણ એક્સ અક્ષની દિશામાં 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરથી શું થાય છે તો કે બદલાય છે. એટલા માટે આપણે લખી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ અંતર સાથે બદલાય છે. એટલા માટે લખી શકાય કે dB/dx. dB/dxનો મતલબ શું તો કે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલાય છે. કેટલું બદલાય છે તો કે ધ્યાનથી જુઓ, 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર. આઈડિયા એવો, પર સેન્ટીમીટર છે એટલે આપણે અહીંયા આગળ લખી શકાય છેદમાં 10⁻². તો સેન્ટીમીટરનું શેમાં કન્વર્ટ થઈ ગયું, મીટરમાં. એટલા માટે આપણો આખો જવાબ આવે 10⁻1 ટેસ્લા પર મીટર, એટલે એને કહેવાય ટેસ્લા મીટર -1. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે આ રીતે બદલાય છે એ પણ આપણને ખબર છે. હવે શું કીધેલું છે જુઓ, જેમ આ ઋણ એક્સ અક્ષમાં આટલી રીતે ઘટે છે તેમ અહીંયા આગળ કીધેલું છે તે પ્રમાણે અહીંયા આગળ આપણને આટલા પ્રમાણે બદલાય છે. તો તેમ અહીંયા આગળ પણ કીધેલું છે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરથી વધે છે. એટલે બંને બાજુ ક્ષેત્ર અંતર સાથે બદલાય છે. હવે આપણને બીજું આપેલું છે, ક્ષેત્ર જે છે ને એ સમય સાથે પણ બદલાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાય છે એવું લખવું હોય તો આપણે આવું લખી શકાય, dB/dt. dB/dt કેટલા અનુસાર બદલાય છે, 10⁻³ ટેસ્લા પર સેકન્ડ. એટલા માટે આપણે લખી શકાય 10⁻³ ટેસ્લા સેકન્ડ -1 અનુસાર બદલાય છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને આપણને શું આપેલું છે, અને લૂપનો જે અવરોધ જે છે એ લૂપનો અવરોધ 4.5 મિલી ઓહમ આપેલો છે. એટલા માટે આપણે સાથે સાથે એવું પણ કહી શકાય કે અહીંયા આગળ લૂપનો અવરોધ આપેલો છે R બરાબર 4.5 મિલી, એટલે કહી શકાય 10⁻³ ઓહમ. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણને શું મેળવવાનું કીધેલું છે કે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF અને એ EMFને કારણે પ્રવાહ મેળવવાનો છે. એટલે પ્રવાહની દિશા અને પ્રવાહનું મૂલ્ય, આ બે વસ્તુ નક્કી કરવાનું છે. આઈડિયા એવો. હવે પ્રવાહ મેળવવા માટે આપણે પહેલાં EMF નક્કી કરવો પડે, કારણ કે આપણી પાસે સૂત્ર શું છે પ્રવાહનું, EMF ભાગ્યા અવરોધ. અવરોધ તો આપણને આપેલો છે અહીંયા આગળ. હવે આપણે EMF મેળવવાનું છે. EMF અહીંયા આગળ આપણે કીધેલું તે પ્રમાણે બે રીતે મળી શકે. એક ચુંબકીય ક્ષેત્રમાં અંતરના ફેરફાર સાથે, એટલે ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલાય છે તે રીતે પણ મળી શકશે, અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે તે રીતે પણ મળી શકશે. ઓકે, આપણે બંને રીતે મેળવવાનું છે, એટલે ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ. હવે આપણે જે લખીએ છીએ તે ઓકે, ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલાય છે એના માટે પહેલાં વાત કરીએ તો આપણી પાસે EMFનું સૂત્ર હતું ફેરેડેના નિયમ પ્રમાણે. તો અહીંયા આગળ લખી દો કે ફેરેડેના નિયમ પરથી E બરાબર આપણી પાસે મૂલ્ય જ લખું છું dφ/dt, કારણ કે -dφ/dt આવે છે. અહીંયા આગળ આપણે લખીએ છીએ ખાલી E બરાબર dφ/dt. આઈડિયા એવો. હવે આપણે આમાં શું કરવાનું છે તો કે અહીંયા આગળ ફાઈ બરાબર આપણે કિંમત મૂકવાની છે. ખાલી કઈ કિંમત મૂકવાની છે તો કે બી એની કિંમત મૂકવાની છે. એટલા માટે આપણે અહીંયા આગળ લખી શકાય કે d/dt. આઈડિયા એવો.
હવે અહીંયા આગળ આપણે બી બરાબર આપણે લખી શકાય કે સોરી ફાઈ બરાબર લખી શકાય બી ઇન્ટુ એ, તો અહીંયા આગળ લખી દેવાય બી ઇન્ટુ એ, પણ બંને એક જ દિશામાં છે એટલે એ કોસ થીટા થશે, કોસ 0 વેલ્યુ 1 થશે એટલે બી એ જ આવશે. હવે આમાં એ કોન્સ્ટન્ટ છે એટલા માટે એને બહાર કાઢી શકાય, એટલા માટે નવું સૂત્ર બને ઈ બરાબર એ ડીબી બાય ડીટી, એ ડીબી બાય ડીટી. ઓકે, એ એટલે શું છે તો કે ક્ષેત્રફળ, અને ડીબી બાય ડીટી આપણને આપેલું છે. જો ડીબી બાય ડીટી સમય સાથે ક્ષેત્ર બદલાય છે એટલે ઈએમએફ મળે છે, એટલા માટે આપણે લખી શકાય એ કેટલો છે તો કે 144 ગુણ્યા 10 - 4 ક્રોસ ડીબી બાય ડીટી છે 10 - 3 ટેસ્લા સેકન્ડ -1. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા આગળ આપણે આખી ગણતરી આધારિત જો જવાબ લખવો હોય તો આવો લખી શકાય 144, આપણે આખો જવાબ આવો લખી શકાય ઈ બરાબર 144 ગુણ્યા 10 - 3 વોલ્ટ, સોરી -3 અને -4 એટલે થઈ શકે -7, એટલે અહીંયા આગળ લખી શકાય -7 વોલ્ટ. ઈએમએફનો એકમ આવે છે વોલ્ટ, એટલા માટે લખી શકાય આટલા વોલ્ટનું ઈએમએફ છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરવાની છે. ચાલો ઈએમએફ આપણને આટલું મળી ગયું. હવે ઈએમએફ 144 ગુણ્યા 10 - 7 વોલ્ટ મળી ગયું. હવે આપણે આ સમય અનુસાર ક્ષેત્ર બદલાય ત્યારે ઈએમએફ હતું. હવે આપણે શું કરવાનું છે ખાસ ધ્યાનથી જોજો, સમય અનુસાર નહીં અંતર અનુસાર ક્ષેત્ર બદલાય છે તેના માટેની વાત કરવાની છે. સમય અનુસાર ક્ષેત્ર બદલાય છે એના માટે આપણે વાત કરેલી હતી. કઈ રીતે બદલાય છે? સમય અનુસાર જે ક્ષેત્ર બદલાય છે એના માટે આપણે વાત કરેલી. તો અહીંયા આગળ આપણને જવાબ મળેલો છે 144 ગુણ્યા 10 - 7. હવે આપણે અંતર અનુસાર કઈ રીતે બદલાય છે ને એના વિશેની વાત કરવાની છે, એટલે ખાસ ધ્યાન આપજો. કારણ કે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? પ્રવાહ મેળવવાનો છે, તો પ્રવાહ આપણને 2 ઈએમએફ પરથી મળી શકે છે. આઈડિયા એવો આ વસ્તુમાં. અત્યારે આપણને આ સમય અનુસાર ઈએમએફ મળે છે. હવે આપણે કોના અનુસાર ઈએમએફ મેળવવાનો છે? અંતર અનુસાર. ઓકે, એટલે હવે આપણે થોડીક આગળ ગણતરી કરવી પડશે. જુઓ, આપણી પાસે સૂત્ર હતું ઈ બરાબર ડી ફાઈ બાય ડીટી, ઈ બરાબર ડી ફાઈ બાય ડીટી. હવે તમે ફાઈ બરાબર કિંમત કેટલી મૂકશો? બી એ હમણાં મુકાવેલી તે જ, પરંતુ અહીંયા આગળ જે ઈએમએફ મળે છે ને આપણને, એને આપણે E1 કહી દઈએ. એટલે સમય અનુસાર જે ક્ષેત્ર બદલાય છે એના અનુસાર જે ઈએમએફ મળે એને આપણે E1 કહી દઈએ. તો હવે આપણે આને E2 કહીએ. E2 બરાબર ડી ફાઈ બાય ડી2. ચલો ડી બાય ડીટી તો એમને રહેવા દઈએ. ફાઈ બરાબર આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે બી એ, બી ઇન્ટુ એ, એટલે બી એ કોસ થીટા છે. કોસ 0 વેલ્યુ કેટલી થશે? 1 થશે. આઈડિયા એવો આ વસ્તુમાં. હવે આપણે આને આ રીતે લખી શકાય E2 બરાબર, એ તો આપણે કીધેલું તે પ્રમાણે કોન્સ્ટન્ટ છે એટલે એ તો બહાર જ નીકળશે, એટલે અહીંયા આગળ વધશે ડીબી બાય ડીટી, ડીબી બાય ડીટી. હવે તમારે અહીંયા આગળ શું કામ કરવાનું છે? ઉપર અને નીચે એક્સ વડે ગુણાકાર કરવાનો છે, એટલે ડીએક્સ વડે ગુણાકાર કરવાનો છે, અને નીચે પણ ડીએક્સ વડે ગુણાકાર કરવાનો છે. હવે તમારે આને આ રીતે લખવાનું છે એ ડીબી બાય ડીએક્સ, ખાસ ધ્યાનથી જોજો, ડીબી બાય ડીએક્સ ક્રોસ, હવે ટીને અહીંયા લઈ લો કારણ કે ગુણાકારમાં ક્રમનો નિયમ, ડીએક્સ બાય ડીટી, ડીએક્સ બાય ડીટી. હવે તમે ખાસ ધ્યાનથી જુઓ, આપણે ડીબી બાય ડીએક્સની કિંમત આપેલી છે, પણ ડીએક્સ બાય ડીટી એટલે કહેવાય વેગ, એટલા માટે આપણે આખી કિંમત થાય એ ડીબી બાય ડીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીટી એટલે કહી શકાય વેગ. તો અહીંયા આગળ લખી શકાય કે જ્યાં, અહીંયા આગળ લખી દઉં છું કે જ્યાં dx બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી કહી શકાય, કારણ કે સમીકરણમાં અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને શું મળશે? વેગ મળશે.
હવે તમને જો અહીંયા આગળ બધી કિંમત આપેલી છે E2 બરાબર ક્ષેત્રફળ આપેલું છે હમણાં કીધેલું તે પ્રમાણે ક્ષેત્રફળ કેટલું છે તો કે 144 આગળથી આપણે જોઈ લેવાનું 144 dB/dx તમને આપેલા છે 10⁻1 અને વેગ આપેલો છે 8 × 10⁻2 આ બધાની કિંમત મૂકી દઈએ એટલે આપણે અહીંયા આગળ શું મૂકી શકાય એ એટલે 144 ગુણ્યા 10⁻4 dB/dx ની વેલ્યુ હતી ટોટલ 10⁻1 અને વેગ આપણને આપેલો હતો 8 ગુણ્યા 10⁻2 આ બધાની તમે ગણતરી કરાવશો એટલે તમને ટોટલ જવાબ મળશે E2 144 ગુણ્યા 8 જ કરવા પડશે એટલે કિંમત મળશે 1152 ગુણ્યા 10⁻4 -1 5 -2 7 એટલે અહીંયા આગળ લખી શકાય -7 વોલ્ટ આઈડિયા એવો એટલે આ મળી ગયો આપણને E2 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં હવે E1 મળી ગયો E2 મળી ગયો એટલે ટોટલ EMF કેટલું પ્રેરિત થાય તો કે બે EMFનો શું કરી દેવાનો સરવાળો એટલા માટે આપણે કહી શકાય કે પહેલું EMF કેટલું હતું 144 અને બીજું EMF કેટલું છે 1152 આઈડિયા એવો આ વસ્તુમાં આ બંનેનો શું કરવાનો આપણે સરવાળો એટલા માટે આપણે કહી શકાય કે પરિણામી EMF E બરાબર E1 પ્લસ E2 E1 એટલે હમણાં કીધેલું તે પ્રમાણે કેટલું હતું તો કે 144 ગુણ્યા 10⁻7 પ્લસ E2 હતા 1152 ગુણ્યા 10⁻7 આ બંનેનો સરવાળો કરાવો એટલે આપણને ટોટલ E મળશે E બરાબર 1296 આ બંનેનો સરવાળો કરાવો એટલે 1296 ગુણ્યા 10⁻7 એકમ આવે વોલ્ટ આઈડિયા આવ્યો એટલે આ શું મળશે આપણને EMF 1296 ગુણ્યા 10⁻7 વોલ્ટ આઈડિયા આવ્યો આ વસ્તુમાં ઓકે ચાલો હવે આપણને શું મળી ગયું EMF મળી ગયું હવે આપણે શું મેળવવાનો છે તો કે પ્રવાહ કેટલો છે તે તો આપણે કીધેલું તે પ્રમાણે ઓહમના નિયમ પરથી આપણે કહી શકાય તે પ્રમાણે E બરાબર IR તો I બરાબર સૂત્ર આવશે E/R E એટલે EMF આપણને ખબર છે કેટલું છે 1296 ગુણ્યા 10⁻7 ના છેદમાં અવરોધ આપણને આપેલો છે કેટલો 4.5 ઇન્ટુ 10⁻3 કારણ કે આગળ ફ્લોરથી આપણને ઓહમનો અવરોધ આપેલો હતો એટલે અવરોધ આપેલો હતો આટલો આ બધાની ગણતરી કરશો એટલે પ્રવાહ તમને મળશે I બરાબર 2 પોઈન્ટ ગણતરી આધારિત બધો જવાબ આપણે લખી દઈએ છીએ ડાયરેક્ટ 2.88 ગુણ્યા 10⁻2 ઘાતને ખસેડીએ અને બધી ગણતરી કરીએ એટલે ફાઇનલ જવાબ છે ટેક્સ્ટ બુક આધારિત જવાબ છે એટલે ખાસ યાદ રાખવાનું છે આઈડિયા એવો એટલે ઘાતને ફેરવીને આ ટોટલ આપણો જવાબ લખી શકાય છે તો આટલા એમ્પિયરનો પ્રવાહ આપણને મળે છે આઈડિયા એવો આ વસ્તુમાં ઓકે હવે આપણને શું કીધેલું છે દિશા પણ મેળવવાની છે હવે આપણે દિશા મેળવવી છે તો હમણાં કીધેલું તે પ્રમાણે આપણી પાસે આકૃતિ હતી કે આ હતી આપણી ઊભી અક્ષ વાય અક્ષ આડી અક્ષ કે જેને આપણે કહેતા હતા એક્સ અક્ષ અને અહીંયા આગળ જે અક્ષ છે એને આપણે ઝેડ અક્ષ કહેતા હતા તો આને વાય અક્ષ કહેવાય આને એક્સ અક્ષ કહેવાય અને આને ઝેડ અક્ષ કહેવાય અહીંયા આગળ ઉગમ બિંદુ O હતું અને આપણે આમાં લૂપ મૂકેલી આ રીતે લૂપ મૂકેલી અને આ લૂપને v જેટલા વેગથી ખસેડવામાં આવે છે આ રીતે આઈડિયા એવો લૂપને v જેટલા વેગથી ખસેડવામાં આવે છે એટલા માટે આપણે કીધેલું તે પ્રમાણે લેન્ઝના નિયમ અનુસાર જો આમાં આપણે દિશા નક્કી કરવી હોય તો લેન્ઝના નિયમ અનુસાર આપણે કીધેલું તે પ્રમાણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે અહીંયા આગળથી કહી શકાય કે પ્રવાહ જે છે એ કઈ દિશામાં વહેશે તો કે વિષમ ઘડી દિશામાં કઈ દિશામાં વિષમ ઘડી દિશામાં આઈડિયા એવો વસ્તુમાં કઈ દિશામાં વિષમ ઘડી દિશામાં વહે છે કઈ દિશામાં વહે વિષમ ઘડી શા માટે કારણ કે લેન્ઝનો નિયમ શું હતો
લેન્ઝનો નિયમ આપણે વાત કરીએ તો લેન્ઝનો નિયમ એવો હતો કે જો આપણે લૂપને ખસેડીએ છીએ અને આ લૂપ આ દિશામાં ખસે એટલે ધન એક્સ અક્ષની દિશામાં ખસે એટલે આપણે કીધેલું કે ધન એક્સ અક્ષની દિશામાં તો ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં શું થાય છે તો કે વધારો થાય છે. આઈડિયા એવો એટલે એનો મતલબ એવો કે ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં શું થાય છે વધે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં વધતું હોય તો આપણે કહીએ તે પ્રમાણે જમણી બાજુ ધ્યાન આપજો અહીંયા આગળ આપણે જો ધન એક્સ અક્ષની દિશામાં વધતું હોય તો એની વિરુદ્ધ એટલે આપણે કહી શકાય કે વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. એટલે વિષમઘડી દિશા એટલે આ દિશામાં પ્રવાહ પસાર થઈ શકે છે. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 12 નંબરનો દાખલો સૌથી મોસ્ટ ટાઈમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે.